યુવાનોમાં જે પ્રશ્ન બહુ મોટો ગંભીર બન્યો છે કે આજકાલ યુવાનો ડ્રગ્સના રવાડે ચડી પોતાનું જીવન કારકિર્દી બગાડી રહ્યા છે, તો વિદ્યાર્થીમાં આવા પ્રશ્નો સમસ્યાઓ ન સર્જાય એના માટે NSUIએ એક અભિયાનના ભાગરૂપે નશામુક્ત કેમ્પસ, ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન જે શરૂ કર્યું છે એ ખરેખર વિદ્યાર્થીઓ માટે ખૂબ આવકારદાયક છે. અને આજે આ એક સુંદર પ્રયત્ન આ પરિસરમાં થયો એ બદલ સમગ્ર આયોજક ટીમના અમે આભારી છીએ. આવા જ કાર્યક્રમો સતત થતા રહે અને વિદ્યાર્થીઓના જીવનનો વિકાસ થાય એવી શુભકામનાઓ. મિત્રો, મારું નામ જાની અક્ષર છે. આજે અમારી કોલેજમાં MP શાહ કોમર્સ કોલેજની અંદર ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન કરવામાં આવ્યું હતું. તે કેમ્પસની અંદર આપણે બધાએ સાથે મળીને શપથવિધિ લેવામાં આવી હતી અને તે બદલ હું MP શાહ કોમર્સ કોલેજનો આભાર વ્યક્ત કરું છું અને પ્રિન્સિપલ સાહેબ વજાણી સાહેબનો પણ અને મનીષ દોશી સર આવ્યા તે બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. આપણે નશામાંથી દૂર રહીએ તે બદલ અમને ગાઈડલાઇન્સ અને તેના માટે NSUI સક્રિય છે. અમદાવાદ ખાતે અને વિવિધ કોલેજોની અંદર અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર બધે જ આ કેમ્પસનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. તે ખૂબ જ સરસ રહ્યો અને આજે અમારી કોલેજમાં કેમ્પસની અંદર પણ પ્રોગ્રામ ખૂબ જ સારો અને પ્રયત્નશીલ કર્યો. તેથી આપણે નશાથી દૂર રહીએ, ડ્રગ્સથી દૂર રહીએ, વ્યસનથી દૂર રહીએ. કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા સમગ્ર રાજ્યમાં 2 જાન્યુઆરીથી મારું કેમ્પસ ડ્રગ્સ ફ્રી કેમ્પસનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું. આ અભિયાનનો હેતુ પંજાબની જેમ ગુજરાત ઉઠતું ગુજરાત ન બને તે દિશામાં, એટલે કે કોઈ પણ ડ્રગ્સના વ્યસનમાં ભરખાઈ ન જાય અને જે ભારતનું ભવિષ્ય છે, ગુજરાતનું ભવિષ્ય છે એ આ ડ્રગ્સના રવાડે ન ચડે તે દિશામાં મક્કમતાથી એક અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ. NSUI આજે સુરેન્દ્રનગર જિલ્લામાં MP શાહ કોમર્સ કોલેજ ખાતેનો NSUIની ટીમે સરસ મજાનો કાર્યક્રમ કર્યો. વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો, વિદ્યાર્થીનીઓ સાથે, અને વ્યસનની આગ કઈ રીતે આપણને નુકસાન કરતા છે. અને સાથે સાથે NSUI ગુજરાત દ્વારા શપથ પણ લેવડાવવામાં આવ્યા કે હું પણ વ્યસનથી દૂર રહીશ અને મારો સાથી કોઈ પણ વ્યસનમાં હશે તો એને વ્યસનથી મુક્ત કરાવવા માટેનો પ્રયત્ન કરે. આમ સમગ્ર દ્રષ્ટિએ એક તરફ ગુજરાતમાં દરિયાકાંઠેથી હોય કે જુદી જુદી જગ્યાએથી કે પછી સ્થાનિક કક્ષાએ ડ્રગ્સ બનતું હોય, એ ડ્રગ્સથી આપણે બરબાદી તરફ જઈ રહ્યા છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાવાના રોજ સમાચાર આંચકાજનક છે, પણ એ જે પકડાય છે એ તો 0.0001% છે. એના કરતાં અનેક ગણું ડ્રગ્સ બજારમાં અને સમગ્ર ભારતમાં અને વિશ્વમાં ફેલાઈ રહ્યું છે. તેવા સંજોગોમાં ગુજરાત માટે ચિંતાનો વિષય છે કે ગુજરાતમાં છાસવારે જે સમાચાર આવે છે એ આપણા ભવિષ્યને બરબાદી તરફ માટેના છે. ત્યારે ગુજરાત ઉઠતા ગુજરાત ન બને તે દિશામાં NSUI ગુજરાતના કેમ્પસના ભાગરૂપે જ અમે આજે સમગ્ર ટીમ કોંગ્રેસ પક્ષની અને ખાસ કરીને વિદ્યાર્થી અને યુવાનો વચ્ચે સંવાદનો કાર્યક્રમ કર્યો હતો. અને હું આશા રાખું કે સુરેન્દ્રનગર જિલ્લો હોય કે ગુજરાતનો કોઈ પણ જિલ્લો હોય અને સમગ્ર ગુજરાત એ ઉઠતું ગુજરાત ન બને તે દિશામાં મક્કમતાથી અમારો પ્રયાસ ચાલુ રહેશે.